પછી તમે કીધું કે સારું તમે કોણ છે એટલે વાત નીકળી ધીરે ધીરે તો અમે જિલ્લા પંચાયતના પ્રતિનિધિ છે તો પછી પેલા સાહેબે તમારા મોટા સાહેબ તો પછી ઉતરી પડ્યા. સર્વે માટે આવેલા અધિકારીઓને ગ્રામજનોએ ઘેરાવ કર્યો. ચૂંટણી પૂર્ણ થતાં જ સર્વેની કામગીરી શરૂ થતાં રોષ જોવા મળ્યો. અધિકારીઓની ટીમ જ્યારે તુરખેડા ગામમાં પહોંચી ત્યારે તુરખેડા ગામના ગ્રામજનોએ એ અધિકારીઓની ટીમનો ઘેરાવ કરતા તેમને શું ચેતવણી આપી? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. છોટાઉદેપુરના તુરખેડા ગામથી સામે આવી રહ્યા છે, જ્યાં છોટાઉદેપુરના તુરખેડા ગામે હાઇડ્રો પ્રોજેક્ટનો ત્યાંના ગ્રામજનોએ વિરોધ કર્યો. સર્વે માટે આવેલા અધિકારીઓને ગ્રામજનોએ ઘેરાવ કર્યો. આદિવાસી સમાજમાં જમીન બચાવવા રોષ ફાટી નીકળ્યો છે. ક્વાંટ અને નસવાડીના 24 ગામોમાં તણાવનો માહોલ. તુરખેડા, ગનીબિયારી અને ધારસીમેલ ગામોમાં વિરોધ છે તે ઉગ્ર બન્યો છે. ચૂંટણી પૂર્ણ થતાં જ સર્વેની કામગીરી શરૂ થતાં રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ અધિકારીઓની ટીમને પરત મોકલી દીધી. સરપંચે સંઘર્ષના એંધાણની પણ ચેતવણી આપી. હાઇડ્રો પ્રોજેક્ટ મુદ્દે આદિવાસી સમાજ છે તે મેદાને ઉતર્યો. આગામી દિવસોમાં આંદોલન તેજ બનાવવાના સંકેત પણ મળી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરના તુરખેડા ગામે હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ જોવા મળ્યો હતો. સર્વે માટે આવેલા અધિકારીઓને ગ્રામજનોએ ઘેરાવ કર્યો. આદિવાસી સમાજમાં જમીન બચાવવા રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી લોકો ક્વાંટ અને નસવાડી તાલુકાના 24 ગામો છે, જેમાં તુરખેડા, ગનિયાબારી અને ધારસીમેલ ગામો જે મુખ્ય છે તેમાં વિરોધ પણ ઉગ્ર જોવા મળી રહ્યો છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થતાં જ સર્વેની કામગીરી ફરી એક વખત શરૂ થઈ અને તેનાથી જ ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક એ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ અધિકારીઓની ટીમને પરત મોકલી દીધી. સરપંચે પણ સંઘર્ષના એંધાણની ચેતવણી આપી દીધી. હાઇડ્રો પ્રોજેક્ટ મુદ્દે આદિવાસી સમાજ હાલ મેદાને ઉતર્યો છે. ત્યારે અધિકારીઓની ટીમ જ્યારે તુરખેડા ગામમાં પહોંચી ત્યારે તુરખેડા ગામના ગ્રામજનોએ એ અધિકારીઓની ટીમનો ઘેરાવ કરતા તેમને શું ચેતવણી આપી, આવો એ દ્રશ્યો પણ આપણે જોઈએ. મારી વાત સાંભળો એ ભાઈ કાલે મેં વાત બી સાંભળો. એમને પૂછું છું અમારે ત્યાં તમે 2 દિવસ પહેલા આવ્યા અને તમે સરપંચને વધી જતા અને આપણે રોડ પર બરાબર અને પછી તમને કીધું કે ફોન લગાડો પેલું કરશે એવું અમે બતાવ્યું. પછી તમે કીધું કે સારું તમે કોણ છે એટલે વાત નીકળી ધીરે ધીરે તો અમે જિલ્લા પંચાયતના પ્રતિનિધિ છે તો પછી પેલા સાહેબે તમારા મોટા સાહેબ તો પછી ઉતરી પડ્યા. ચાલો તો પછી આપણે ચર્ચા કરી એવું કરીને તે ઉતરી પડ્યા અને પછી અંદર બોલાવ્યો. અંદર બે આપણે હારાના લીધે, સન્માનના લીધે, માન મર્યાદાને લીધે બોલાવ્યા હતી અંદર. પછી સાહેબને કીધું કે સાહેબ શાના માટે તમે આવ્યો એવું આપણે કીધું. પછી એ લોકો માહિતી આપી કે આ વિસ્તારમાં અમે અમુક પાણી માટેના તળાવ બનાવવાના, નાના તળાવ. તો એટલા માટે અમે પાછું શું કીધું કે જે કંઈ તમે કંઈક પણ કોઈ પણ સરકારના કર્મચારી આવો તો પહેલાં આગેવાનને જણાવો, આગેવાનને મળો અને એક મિટિંગ રાખો. મિટિંગ રાખ્યા પછી તમે અંદર ઘૂસશો, બાકી તમે બરાબર તમે કંઈ પણ કામ કરી ના શકો. એવું પણ અમે સાહેબ જોડે વાત કર્યું અને પછી તમે પછી એવી વાત પછી બધાને ફેલાવી કે અમે તો કોર્ટ બી મિટિંગ કરી આવ્યા. જિલ્લા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.